કેશલેસ સમાજ એક સ્વચ્છ સમાજ છે. કેશલેસ સમાજ એક સાદો સમાજ છે. કેશલેસ સમાજ એક પ્રગતિશીલ સમાજ છે. કેશલેસ વ્યવહારોની વાત કરતા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા હોટેલનું બિલ અથવા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ચૂકવણી આપની નજર સમક્ષ આવે છે. હું તમને એક એવી જગ્યાએ લઈ જઈશ કે જ્યાં પાન પણ કેશલેસ વ્યવહારથી ખરીદાય છે. સાયકલ રિપેરિંગની દુકાનમાં સાયકલ, રોજ વપરાતી શાકભાજી, આ બધું જ કેશલેસ વ્યવહાર થકી થાય છે. અને આ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ ભરૂચ, ગુજરાતની ટાઉનશીપ. આ ટાઉનશીપમાં આશરે 1000 ઘરોમાં 4500 લોકો રહે છે. સાડા 5000 લોકો કંપનીમાં કામ કરે છે. તદુપરાંત અનેક પ્રોવિઝન સ્ટોર્સ, સ્કૂલ, હોસ્પિટલ, સ્ટેડિયમ, રેસ્ટોરન્ટ ઉપરાંત ખાણીપીણીની અન્ય દુકાનો આ ટાઉનશીપમાં આવેલ છે. પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને કેશલેસ ટ્રાન્ઝેક્શનના આહવાન બાદ આ ટાઉનશીપના રહેવાસીઓ એક સંકલ્પ કર્યો. તેઓ જે કરશે કેશલેસ કરશે. તેઓ ધોબીની દુકાને જઈ સ્વાઇપ મશીન દ્વારા બિલ ચૂકવે છે. હોસ્પિટલનું બિલ વોલેટથી ચૂકવાય છે. આ તો કંઈ જ નહીં, એક ચાનો કપ પણ આ ટાઉનશીપમાં રૂપે કાર્ડથી ખરીદાય છે. સ્કૂલની ફી પણ બિન રોકડ વ્યવહારમાં ચૂકવાય છે. આ એક એવી પ્રગતિશીલ ટાઉનશીપ છે જેમાં લોકો એક મોટા ઔદ્યોગિક સંકુલમાં કામ કરે છે. આ અહીં અટકતું નથી. GNFC તો ખેડૂતોને છેલ્લા થોડાક દિવસમાં કેશલેસ વ્યવહાર દ્વારા તેની 1000 દુકાનો થકી 50,000 ખેડૂતોને ખાતર વેચેલ છે. એક ક્ષણ વિચારો ખરા, ફક્ત ગુજરાતમાં જ આવી 180 ટાઉનશીપ્સ છે કે જેમાં 5 લાખથી વધુ લોકો રહે છે. અને દેશમાં આવી કંપનીઓ અને ટાઉનશીપોની સંખ્યા હજારોમાં હશે. જો GNFC આ કરી શકે તો પછી બધા ઝડપથી કરી શકે. બસ જરૂર છે દ્રઢ નિર્ણય શક્તિ, થોડી સઘન મહેનત અને મેનેજમેન્ટ દ્વારા શિસ્તબદ્ધ આયોજનની. આ રીતે આવી કેશલેસ ટાઉનશીપ મોટા શહેરો કેશલેસ થશે તે માટે પથદર્શક બની શકે. તો મિત્રો આવો, આપણે સૌ જે મોટી કંપનીઓના ટાઉનશીપોમાં રહે છે અથવા તો સંગઠિત સંકુલોમાં રહે છે તે નવા વર્ષ 2017નો સંકલ્પ કરીએ કે આપણે સરળ, સ્વચ્છ અને પ્રગતિશીલ કેશલેસ વ્યવહારો અપનાવી રાષ્ટ્રને માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ.